મજામાં? એકદમ સારું દિલીપભાઈ. તો બસ પહોંચી ગયા ત્યારે પહોંચ્યા. અમે સવારે મોર્નિંગ ટાઈમમાં પહોંચ્યા 4 વાગે. કેમ છો? તબિયત પાણી મજા મજા ભાઈ, મજા મજા. તમે કયો? સવારે પહોંચ્યા 4 વાગે પહોંચ્યા. સવારે 4 વાગે પહોંચ્યા ઇઝરાયલમાં. સવારે 4 વાગે પહોંચ્યા. હા હા, સિમ કાર્ડ ને પછી આપી નથી, સિમ કાર્ડ 2 કલાક પહેલા જ મળી છે, એટલે મેં તો બધાને રિંગ કરી દઉં. ના ના, સરસ. હવે ક્યારે નીકળ્યા હતા? ક્યારે? ઇથોપિયા ફ્લાઇટ હતી ને તમારે તો? ઇથોપિયા થી? હા, અમે રાત્રે 12 વાગે નીકળ્યા હતા ઇથોપિયા થી. દિલ્હી થી ક્યારે નીકળ્યા હતા? દિલ્હી થી રાત્રે અમે 4 વાગે નીકળ્યા હતા, 3:30 4 અને 9:30 વાગ્યાનું પ્લેન હતું અમારું. બરાબર બરાબર. કેમ છો સાહેબ? બરાબર. અને શું કે સુનિલભાઈ, મજામાં? સુનિલભાઈ એકદમ મજામાં છે, ભાઈ છે અમારે હારે. અમે 8 જણા છે અત્યારે એક હારે. સરસ. સુનિલ સારું છે ને ભાઈ? સારું છે ને ભાઈ સુનિલ? જો સાહેબ, તમને કેમ છો? આ બિલ્ડિંગ માં અમને પાસે રૂમ ફેમિલી રહેવા માટે. વાહ 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 વાહ. એસી દેખાય છે. અહીંયા પંખા હોતા જ નથી, એસી જ હોય છે. પંખા નથી હોતા અહીંયા. નીકળ્યા હતા ક્યારે? નીકળ્યા હતા ક્યારે? અમે રાત્રે 3:30 વાગે દિલ્હી થી નીકળ્યા હતા. કઈ તારીખ? 3:30 વાગ્યા. અમે ત્યાંથી 19 તારીખે નીકળ્યા હતા 3:30 વાગે રાત્રે. 19 તારીખે 3:30 વાગે રાત્રે, એટલે 20 તારીખની ફ્લાઇટ. હા, અને 10 વાગે ફ્લાઇટ અમારી ફ્લાઇટ થઈ અમારી. પછી 3:30 વાગે ઇથોપિયા ક્યારે પહોંચ્યા? ઇથોપિયા અમે પહોંચ્યા ઇન્ડિયાના ટાઈમમાં છે ને, અમે કઈક 4 વાગ્યાની આસપાસ પહોંચ્યા, 4 સાડા 4 વાગે. બરાબર. અને પછી ત્યાં ઇથોપિયામાં તો ડેટો જઈ ગયો હતો. બરાબર. કંપનીએ સારી સુવિધા આપી હતી ને? અરે કંપનીએ સુવિધા આપી ને ભાઈ, કઈ ઘટે જ નહીં. આપણે તો ખરેખર મજા આવી ગયા. અમે 8 લોકો છે ને, બધા રાજી થઈ ગયા છે. વેટિંગ આવ્યું ને, વેટિંગ બધા રાજી થઈ ગયા. વેટિંગ ખરેખર એક આવ્યું ને, ખરેખર મજા આવી. ઇથોપિયામાં સારા રૂમ ને આતે લક્ઝરી રૂમ ને રહેવા મળ્યા એમ ને? સારા લક્ઝરી હોટેલ ને આપણે તો ભાઈ ખરેખર મજા જ આવી ગઈ ખરેખર. બરાબર બરાબર. સરસ. સારું લ્યો. પછી ઇથોપિયાથી ક્યારે ફ્લાઇટ હતી? ઇથોપિયા થી અમારે રાત્રે છે ને 12 વાગ્યાની ફ્લાઇટ હતી અમારે. બરાબર. અને પછી રાત્રે ટૂંકમાં મોર્નિંગ ટાઈમમાં 4 વાગે અહીં પહોંચી ગયા હતા અમે ઇઝરાયલમાં. વાહ, સરસ. અને સામાન કેટલો હતો? ફ્લાઇટ હતી ને, એટલે સામાન વધારે મળ્યો હશે ને? લગેજ કેટલી? હા, એમાં સામાન વધારે હતો. હા, 23 કિલોના 2 લગેજ હતા. 23 કિલોના 2 બેગ હતા. હા, એમાં 1-2 કિલો વધારે હતો. મારે તો 1-2 કિલો વધારે હતો એમાં. એટલે 23 નું ને 46 કિલો ઈ, અને 7 કિલો પેલો હેન્ડ બેગ થેલો. બરાબર. એમાં 1 કિલો વધારે હતો. 53 કિલોની ટોટલ સામાનની હતી. અને બાકી દુબઈ વાળી ફ્લાઇટ હોય તો 30 કિલો. હા, પણ ઇથોપિયાની તમને હમણાં મળી, બાકી ઓલમોસ્ટ દુબઈની જ મળે છે. અચ્છા, એવું છે? હા, એટલે ઇથોપિયાની ફ્લાઇટ હમણાં તમને મળી, બાકી જનરલી છેલ્લા મહિનામાં દુબઈ વાળી ફ્લાઇટ મળે છે. એટલે આપણે લોકોને પછી એમ જ કહીએ છીએ કે ભાઈ 30 કિલોનો થેલો અને 7 કિલોનો થેલો લેતા આવજો. કારણ કે ઘણાના એવા બન્યા છે, આની પેલા 3 કેન્ડિડેટ ને એવા બન્યા કે ઇથોપિયાનું ધ્યાનમાં લઈને 53 કિલો લઈ ગયા, અને ત્યાં પછી પહોંચ્યા દુબઈની ફ્લાઇટ મળી, અને તો પછી 30 અને 7 37 કિલો થયું. તો બાકીના થેલા ત્યાં મુકતા આવ્યા ક્યાંક. બાકી શું છે રહેવાની વ્યવસ્થા હતી ભાઈ? અત્યારે ના બધું વ્યવસ્થિત છે. અત્યારે તો ટેમ્પરરી રહેવાનું છે અત્યારે તો, કે 2-4 દિવસનું કીધું છે કે 2-4 દિવસ તમે રહ્યો અહીંયા, પછી તમને રૂમની તમને વ્યવસ્થા કરી દઈએ છે. અત્યારે કયા સિટીમાં છો ભાઈ? અને આગળ અને ત્યાંથી આપણે 30 લોકો નીકળ્યા હતા ને, આપણે તો એ લોકો ભેગા થઈ ગયા હતા. એને સવારે નીકળવાનું હતું અને અમારે સીધું એન્ટર થવાનું હતું. એને રૂમ અત્યારે મળી ગયા બધાને. બરાબર. સરસ. અમારે સેફટીની પ્રોસેસ ને કારણ કે એમાં વસ્તુ શું છે યુવરાજભાઈ, કે માની લ્યો કે આ બધા ગલ્ફ કન્ટ્રી વાળા છે, પછી આફ્રિકા વાળા છે, વર્ષોથી માણસોને લેબરને બોલાવે છે. એટલે એણીએ વર્ષોથી જે છે એમના કેમ્પ હોય છે રહેવાના. હવે બને છે શું કે અત્યાર સુધી શું છે, અત્યારે આપણે જે બલ્કમાં જે જઈએ છીએ, બરાબર, કન્સ્ટ્રક્શનના લેબર આપણે મોકલીએ છીએ, એમની પાસે એટલા બધા કેમ્પ નથી. કારણ કે પેલા વસ્તુ શું હતું કે બાજુના દેશ વાળા આવતા હતા, અને બાજુનો દેશ એટલે સૌરાષ્ટ્ર જેવડો દેશ ટોટલ આ ઇઝરાયલ, અને નજીકમાં હોય એટલે ડેઈલી જે છે એ બોર્ડર પાસ કરીને ડેઈલી જે છે આવતા હતા અને જતા હતા.
એટલે એમની પાસે મજૂરને રાખવાની વ્યવસ્થાની જરૂર નહોતી પડતી. મજૂરને રાખવાની વ્યવસ્થાની જરૂર નહોતી પડતી એટલે એની પાસે કેમ્પ નથી. હવે વસ્તુ શું છે કે એ યુદ્ધના કારણે એ બધા લોકોને હાંકી કાઢ્યા અને આપણે જે છે હવે જઈએ છીએ. એટલે હવે મજૂરને જે ઇન્ડિયાથી બોલાવે છે એટલે આપણે તો અપડાઉન નથી કરી શકવાના બેંક વાળાની જેમ. એટલે હવે જેટલા મજૂરને બોલાવે એટલા માટે એને રહેવાની વ્યવસ્થા કરવી પડે. એટલે રહેવાની વ્યવસ્થા છે ને એ પણ એક મોટી વસ્તુ છે કે જેમ રહેવાની વ્યવસ્થા થતી જશે એમ માણસોને જે છે ભાઈ બોલાવતા જશે. એટલે તમને અત્યારે જે છે એ ટેન્ટેટિવ કોઈ પણ જગ્યાએ મૂક્યા કે અત્યારે અહીં રાખો, પછી અમે નક્કી કરીએ કે કઈ જગ્યાએ તમારે સાઈડમાં કામ કરવાનું છે. કારણ કંપની એક છે તો એ એક કંપનીને સાઈડ એક થી વધારે હોય, બરાબર? એટલે એ નક્કી કરે પાછળથી કે ભાઈ તમને કઈ સાઈડ ઉપર શું કામ આપશે અને ત્યાં પછી રહેવાની વ્યવસ્થા કરે. અને ટૂંકમાં ઇઝરાયલની ગવર્મેન્ટનું કામકાજ એવું છે કે અત્યારે એક વિલા છે એમાં તમને 4 રૂમ છે અને 8 જણાને રાખે છે. તો પછી શું છે કે એ નિયમ હોય કે એટલા માણસો જ રાખવા. માની લો કે 8 ની જગ્યાએ 15 રાખે તો આપણને કઈ ફરક નથી પડવાનો. બરાબર? એક રૂમમાં 4 રાખે તો એક વિલામાં 15 જણા રાખે, 16 જણા રાખે તો આપણને ફરક નથી પડવાનો. પણ ત્યાંના જે ઇઝરાયલના બિલ્ડર એસોસિએશનના જે લેબર રૂલ્સ છે, બરાબર, એની વિરુદ્ધ છે. એટલે એ લોકો રાખી નથી શકતા. એટલે આપણને સારી સુવિધા આપવી પડે, એના માટે અહીંયા સારી સુવિધા ભાઈ ઊભી કરવી પડે. એટલે એ વસ્તુ છે જીવરાજભાઈ. એટલે તમને ટેન્ટેટિવ ત્યાં રાખે અને જેમ થતું જાય છે એમ તો ઘણા બધા લેબરને બોલાવશે, ઘણા બધા વર્કરને બોલાવશે. પણ જેમ વ્યવસ્થા થતી જાય, જેમ પ્રોસેસ થતી જાય એમ છે ભાઈ. એટલે 2-4 દિવસમાં તમને પરમિનન્ટ અકોમોડેશન, રહેવાની વ્યવસ્થા તમને મળશે ભાઈ. અરે કાંઈ ચિંતા જેવું નથી. અહીંયા તમે 8 જણા છે અત્યારે ઘરે બધા, બસ મજા છે અત્યારે. સરસ સરસ, ચિંતા જેવું કઈ નથી. સારું સારું. અને સંદીપભાઈ અરે સંદીપભાઈ નું મને પરમ દિવસે વાત થઈ મારે. કામમાં પણ એ કઈ એટલું બધું કઈ કરાવતા નથી, ઝીણું મોટું સાફ સફાઈ ને કરાવે છે કે બહુ મસ્ત મજાનું છે. સમય છે, હાર્ડવર્ક નથી, સમય છે. અને સમય તો વસ્તુ શું છે કે 10 કલાક કરો ને બદલે 12 કલાક કરો તો સમયના તો તમને રૂપિયા વધારે મળવાના. હાર્ડવર્ક નથી કે એવડો થાક લાગે. સારું છે ભાઈ, ચિંતા નથી. બાકી કયો, આમારીઓ છો? બિલ્ડિંગ અંદર રહે છે અત્યારે. આમારીઓ છો? હા, આની અંદર રહે છે એપાર્ટમેન્ટમાં. સરસ એપાર્ટમેન્ટમાં. સરસ. નેશનલ હાઈવે છે. સિટી કયું છે ભાઈ તમારે? સિટી? હા, તલાવીમાં છે અત્યારે. તલાવીમાં છો? સરસ. હમણાં છેલ્લે અત્યારે તલાવીમાં. પણ સારું, તલાવી શું છે, તલાવીમાં એક તો બોર્ડર નથી લાગી પડતી, બરાબર? જો કે આપણે તો બોર્ડર વાળા, આપણે તો કોઈ ચિંતા જ નથી, બોર્ડર ઉપર છે જ નહીં. પણ છતાં આખા તલાવી, આખા સિટીને બોર્ડર નથી લાગુ પડતી. અને બીજા નંબરમાં એક ક્રીમ સિટી છે, સારું સિટી છે. અને પાછું દરિયા કિનારાનું છે. હા, અત્યારે અમે કરીએ છીએ બધા મિત્રો કે હાલો આપણે ચોપાટી જઈએ રખડવા. મેં કીધું થોડીક વાર ફરતા આવીએ. મેં કીધું બરાબર, ફરી ફરીને મેં કીધું આજે ટાઈમ છે તો ફરી આવીએ. મેં કીધું પછી તો ટાઈમ મળશે નહીં. કાલે સેફટી ની થશે પછી સરસ સરસ, સારું સારું. બસ શાંતિ. સારું લ્યો રાજુભાઈ ને ઘરે ફોન કરી લેજો, સારા સમાચાર દેજો, બરાબર? સાજા નરવા, તંદુરસ્ત રહેજો અને મને ઘરના સારા સમાચાર દેજો ભાઈ. ખૂબ ખૂબ પૈસા કમાઓ. રાજુભાઈ ને ઘરે ફોન કરીને સીધો તમને ફોન કર્યો. મેં તો દિલીપભાઈ મેં વાત કરી લો. મેં તો પેલા સીમ મળ્યું નતું મને, સીમ હમણાં મળ્યું મને. સારું કર્યું ભાઈ, સારું. બસ સેટ થઈ ગયા એટલે આપણો ચિંતાનો વિષય મારો અને પરિવાર નો ઓછો. બરાબર, આપણે ધાર્યું તો થઈ ગયું. ના બસ ધાર્યું તો આપણે થઈ ગયું. સાચી છે. અને વેલું વેલું ને સારું થઈ ગયું. તમારી લીધે વેલું થઈ ગયું અને તમારી લીધે થયું વેલું. હા પણ સારું ને, જો ભલે થયું એમ. તમે એક નહીં, બીજા ઘણા લોકો છે. તમે તો ઠીક છે, મારા મોટા ભાઈ છો, બરાબર, પણ બીજા જે છે લોકો જેને આપણે ઓળખતા નથી, પહેલી વાર આવે છે, એનું સારું કરીએ છીએ ભાઈ. તો તમારું તો કેમ, મારે તો બધા જ બરાબર. ચિંતા નહીં ભાઈ, સારું. લ્યો કેજો, સારા સમાચાર આપજો ભાઈ. હો, પાછા સેટ થાવ ને, નવું એકોમોડેશન મળે ત્યારે ફોન કરજો, બતાવજો શું છે શું નહીં વ્યવસ્થા. હો ભાઈ, ત્યારે તમને ટ્રાન્સફર કરીને પછી રિંગ કરું પાછી તમને. ભલે મળીએ ભાઈ, મળીએ. આવજો. ભલે દિલીપભાઈ, મળીએ. ચાલો ભાઈ. ઓકે ભાઈ, મળીએ.